કોઈ બી બ્રિજમાં રીસર્ફેસિંગ કરવાનું લખ્યું નથી. તેમ છતાં જ્યારે અધિકારીઓએ આ કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આપી તો સ્પષ્ટ લખેલું હતું કે કન્સલ્ટન્ટના અભિપ્રાયના આધારે અમે આ કામ લઈને આવ્યા છે. તો કન્સલ્ટન્ટના અભિપ્રાયમાં તો આ કશે દેખાતું જ નથી. એનો મતલબ સ્પષ્ટ થયો કે કોર્પોરેશનના એન્જિનિયર્સ કોન્ટ્રાક્ટરની મિલીભગત છે. નાગરિકોના 32 કરોડ રૂપિયાનો આ વ્યય છે. આ મોટું કૌભાંડ છે અને 32 કરોડના વ્યયની સાથે લાખો નાગરિકોને જે હેરાનગતિ છે આ રસ્તાઓ બંધ થવાથી, એ અલગ કરોડો રૂપિયાના પેટ્રોલના ધુમાડા થાય, કારણ કે લોકોને ગોલ ગોલ ફરીને જવું પડે. આ બાબતે અમે વિજિલન્સ તપાસની આજે માંગણી કરીએ છીએ અને જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ના થાય, આ કામને સ્ટોપ કરે, એના પેમેન્ટ ના થાય. જે રીતના આક્ષેપો થઈ રહ્યા છે એ માટે મેં સિટી એન્જિનિયર અને ડિપાર્ટમેન્ટના એચઓડીને વાત કરી છે કે કન્સલ્ટન્ટના રિપોર્ટ બાર બ્રિજ માટેના શું છે અને રિપેર કરવાની જરૂર છે કે નહીં. પરંતુ એનો રિવ્યૂ કર્યા બાદ કયા બ્રિજમાં માસ્ટિકનું કોટિંગ કરી અને એની ઉપર સરફેસિંગ કરવાની જરૂર છે કે કેમ, એ તપાસ કરવા માટે સૂચના આપી છે. કન્સલ્ટન્ટના રિપોર્ટનું બારીકાઈથી સ્ટડી કરી અને જે બ્રિજમાં માસ્ટિક એસ્ફાલ્ટનું કોટિંગ કરવાની જરૂર છે એને કરવામાં આવશે. ત્યારબાદ રીસર્ફેસિંગ કરવામાં આવશે. જ્યાં જરૂર ના હોય તો ત્યાં નહીં કરવામાં આવે. એટલે કન્સલ્ટન્ટ જોડે ડિટેલમાં સમજી અને ત્યાર પછી આ બાબતમાં નિર્ણય લેવામાં આવશે.